નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો તુલસીશ્યામ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ગીરમાં આવેલ સુપ્રસિદ્ધ તુલસીશ્યામ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શ્રી 1008 સદગુરુ સંત શ્રી સીતારામ બાપુની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું અને બ્રહ્માંડ અધિપતિ શ્રી શ્યામ સુંદર ભગવાનને ધ્વજારોહણ અને રાજભોગ થાળ ધરવામાં આવ્યો હતો। સંત શ્રી પરમ પૂજ્ય સીતારામ બાપુનું ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું। શ્યામ સુંદર ભગવાનની ધ્વજારોહણ અને રાજભોગના દાતા સ્વર્ગવાસી ભાણબાપુ દાદાબાપુ ડાભિયા પરિવાર તેમજ સાગરભાઈ ગોહાભાઈ ડાભિયા તથા વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા તરફથી શ્યામ સુંદર ભગવાનને ધ્વજારોહણ અને રાજભોગના દાતા હતા। સવારમાં સત્યનારાયણ ભગવાનની કથા અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું અને ધ્વજારોહણ બાદ ભોજન પ્રસાદ શ્યામ સેવકોએ લીધો હતો। તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટી બીબી વરુ અને મહેશભાઈ કોટીલા દ્વારા સાગરભાઈ ડાભિયા અને વીરભદ્રભાઈ ડાભિયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે ગૌતમભાઈ વરુ, બીબી વરુ અને મહેશભાઈ કોટીલા મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ખૂબ જ બહોળી સંખ્યામાં અગ્રણીઓ, આગેવાનો તેમજ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના મેનેજર શ્રી ચિરાગભાઈ ગોંડલિયાનું ખૂબ જ સુંદર આયોજન અને માર્ગદર્શન પણ ખૂબ જ વિશેષ રહ્યું હતું। શ્રી શ્યામ યુવા ગ્રુપ બાબરિયાવાડના મિત્રો દ્વારા ખૂબ જ નિસ્વાર્થ ભાવે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ।